वीरभद्र च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रिये। महामहिम कलिकाल कल्पतरु भगवान पार्श्वनाथ એમના સાધના કાળને ઉજાગર કરતી એમની આ ચરિત્ર કથા આના માધ્યમથી નિરંતર આપણું ધ્યાન રહે છે કે આ કોનું ચરિત્ર છે, તેના માધ્યમથી પ્રભુ સાથે આપણે જોડાઈએ છીએ. પ્રભુની કથા ભલે સંસારી કથા જેવી જ હોય પણ પ્રભુની છે ને એટલે બધું જ બદલાઈ જાય. એનો પ્રભાવ પ્રભુના મનોભૂતિના ભાવથી શરૂ થયેલી ભવયાત્રા આગળ વધતી જ જાય છે. મનોભૂતિમાંથી હાથી થવું પડ્યું, હાથીમાંથી દેવલોકમાં, ચોથા ભાવની અંદર કિરણ વેગ વિદ્યાધર સાધના કરીને છેવટે સાધુ પણ જબરદસ્ત પાડીને છેવટે પુષ્કરવર દ્વીપની અંદર ઠેઠ ત્યાંની પહાડીઓમાં ધ્યાન માટે પહોંચ્યા ને આગલા ભવના વૈરાનું બંધથી કમટનો આત્મા પણ ત્યાં જ પહોંચ્યો. જબરદસ્ત અજગર થયો, 1 યોજન પ્રમાણની કાયા, 500 ધનુષ પ્રમાણનું શરીર, કિરણ વેગનું, કારણ કે માગદેયના છે. એના જીવલેણ ઉત્સર્ગથી શરીરનો ત્યાગ કરી અને 12મા દેવલોકમાં પહોંચ્યા. હાથીમાંથી 8મા દેવલોકમાં પહોંચ્યા હતા. એક કદમ આગળ એ વખતે સમ્યક્ત્વ પામ્યા હતા, હવે સર્વવિધિ પામ્યા. એની આરાધના કરી અચ્યુત દેવલોકમાં 22 સાગરોપમ સુધી પરમ સુખ અનુભવી આ જમ્મુદ્વીપમાં પહેલા પૂર્વ માગધેયમાં ઉત્પન્ન થયા હતા, પશ્ચિમ માગધેયમાં. ગંધવતી વિજય ત્યાં શુભંકરા નામની નગરી છે. એ નગરીમાં વજ્રવીર્ય નામના રાજા રાજ કરી રહ્યા છે. એમને લક્ષ્મીવતી નામની રાણી છે. રાજાએ રાણી સાથે દેવલોકના દેવની જેમ સુખ ભોગવતા ટાઈમ પાસ કરી રહ્યા છે. અને એક દિવસે કિરણ વેગ દેવ 12મા દેવલોકથી આયુષ્ય પૂરું થતા જ છેવીને એ રાજરાણી એના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયા. 9 મહિના અને 7.5 દિવસ પૂરા થયા. પોતાના શરીરના તેજથી મહેલને પણ પ્રકાશિત કરતા એવા બાળકનો જન્મ થયો. 12મે દિવસે એનું નામ પાડ્યું, બાપનું નામ વજ્રવીર્ય, દીકરાનું નામ પાડ્યું વજ્રનામ. ધીરે ધીરે મોટા થવા લાગ્યા. તરુણાઈ આવી, ભણી ગણીને હોશિયાર થયા, અત્યંત પરાક્રમી બન્યા.
હવે કુમાર બધી કળામાં કુશળ થઈ ગયા છે. એકલો હોવા છતાંય અનેક શાસ્ત્રમાં કુશળ છે. કોઈ પણ શાસ્ત્રજ્ઞ આવે એની સાથે વાત કરી શકે એવા રાજકુમાર કેટલાક પ્રધાન પુરુષોની સાથે એકવાર ઘોડા ખેલાવવા માટે નીકળ્યા. રાજકુમારો ભણ્યા પછી ભણેલું તાજું કરવા મેદાનોમાં જઈ ઘોડેસવારી કરે, અસ્થિ સવારી કરે અને શસ્ત્રોની પ્રેક્ટિસ કરે. કારણ શું, દુનિયામાં બળવાનનું જ ચાલે છે, નબળાનું કશું ચાલતું નથી. બળવાન થઈને ક્ષમા રાખવાનો વાંધો નથી, પણ એક તો બાપડે તૂટે નથી, અને જે ક્ષમા રાખે ક્ષમા ના કહેવાય, એ કાયરતા કહેવાય. ઘોડા ખેલાવી રહ્યા છે. અલગ અલગ ઘોડાઓ ના ઉપર સવાર થઈ એની પરીક્ષા કરે છે. આમ એટલો બધો શ્રમ લીધો કે કપાળમાંથી પસીનો ટપકવા લાગ્યો. પછી એને એમ થયું કે વિશ્રામ કરીએ. એક અશોકનું વૃક્ષ છે જેના ઉપર નવા જ પત્તા આવી રહ્યા છે. ત્યાં જાય છે. પ્રગાઢ છાયા છે, આરામથી બેસી શકાય એવી. પણ ત્યાં ગયો એટલે એને ત્યાં પોતાની પહેલા આવીને બેઠેલો એક ભાઈ જોયો. દૂર દેશનો મુસાફર હોય એવું લાગ્યું. થાકેલો પાકેલો, કપડા ઉપર શરીર ઉપર મેલ ચડેલા, ઉંમરમાં પણ આધેડ 45-50 વર્ષની ઉંમરનો. તાળપત્ર છે એના હાથમાં, અને તાળપત્રમાં લખેલું જે કંઈ છે એ પ્રેમથી વાંચી રહ્યો છે, આદરપૂર્વક. રાજકુમારે પૂછ્યું, ભાઈ તમે શું વાંચો છો? એ જમાનામાં પુસ્તકો તો છપાતા નતા. બધું શિક્ષણ ગુરુમુખી હતું. ગુરુને બધું મોઢે જ આવડતું હોય અને શીખવાડે. લખવાનું બહુ ઓછું, ક્યારેક જ લખાતું. ભોજપત્ર ઉપર લખાય અથવા તાળપત્ર ઉપર લખાય, આ બે ઉપર લખવાનો રિવાજ. તો તાળપત્ર ઉપર લખેલું એ વાંચી રહ્યો હતો. તને પૂછ્યું રાજકુમારે, ભાઈ શું વાંચો છો? તો કે બંગાળના રાજા ચંદ્રકાંત, એમનું ચરિત્ર છે. આ મહાન સુરવીર રાજા છે, ભલભલાને જીત્યા છે, દેવતાઓ પણ એમની સેવા કરે એવા એ મહારાજા, એમનું ચરિત્ર વાંચ્યું. રાજકુમાર કે લાવો ને, મને બી આપો ને, હું બી વાંચું. વાંચે છે. એમાં લખેલું છે, ઠાણે ઠાણે નરવઈ જણો આખી રૂબી જસપસી વાગી ચાગી ભોગી નિય ભૂય બલા લેવો દુ વિજયો કિંતુ દામો પુરઈ મહિમા ધારી સોબંગના હે નેવ મન્ને તલવર નિવે દિશે શીશે હવા. દુનિયામાં રાજાઓ તો ઘણા છે. કોઈ રૂપાળા છે, કોઈ યશસ્વી છે, કોઈ ત્યાગી છે, કોઈ ભોગી છે, કોઈ જબરદસ્ત બલિષ્ઠ છે, કોઈ અવિજય છે. પરંતુ બંગાળના રાજામાં તો બધા જ ગુણ છે. જેવા ગુણ અને જે તાકાત, રૂપે એવું, યશ પણ એવો, બળ પણ એવું, કુશળતા એવી, કોઈ વાતમાં કમી નહીં. એવા મહારાજા છે. સક્કંકો હૈ વિક્રમમ પકરિયું એરાવણમ આને ગોવર્ધન નિવાસિનમ
ચકુણૈ પંચાલદિશાઈવમ यूयम रूय वै चलन गय्यम अंगावणी नाओ कोबानी चिड़ियों के गिन नहीं गुणम बंगाविया वो भरो शक्र नाम तो बलवान राजा જેની પાસે 4 દાંત વાળો ઐરાવણ હાથી હતો. એને જંગલમાં રહેતો કરી દીધો જીતીને. પંચાલના રાજાને જીત્યો એ તો બધાનો રણ પ્રદેશ છોડીને ભાગી ગયો. પોતાની દીકરીને અંગદેશનો રાજા ઉપાડી ગયો તો જઈને એને એના ઘરમાં જઈને મારી છોકરીને છોડાઈને લઈ ગયા. બંગદેશના રાજા ચંદ્રકાંત બંગાળના પાયાલે પૈનાલ પલ્યાનુ બ્રહ્મા કુંડે વિસંતિ જગો જંપાદાન પુરસ્તરમ ત્રૈવા રૂપ બળમ દેવયમ ગોવાચંડ સિયંબ સાય પુરમ ગુજ્જા સહાયમ સયા મુક્તુમ બંગ મહિવૈમ તદિયકો તસત્તિ તુલ્લો જય. પાતાળમાં ગયો અને પાતાળની કન્યા સાથે લગ્ન કર્યા. ત્યાં અગ્નિનો કુંડ હતો, એમાં ઝંપલાવી દીધું. ચંડસિંહ નામના વેતાલને પોતાના કબજે કર્યો. બંગાળના મહારાજા સિવાય દુનિયામાં કોઈ એવું નથી જ્યાં કઈ કરી શકે. અમારે આ શ્લોકો વાંચ્યા, એમાં ઘટનાઓની ખાલી નોંધ જ હતી. ઘટનાઓ કઈ રીતે બની એ તો કોઈ લખેલું હતું જ નહીં. જબરદસ્ત કુતૂહલ થયું રાજકુમારને, વજ્ર નામને. કોણ છે આ બંગાળનો રાજા, એવો કેવો છે? પેલા પરદેશી મુસાફરને પૂછે છે બહુ આદરથી, પણ પહેલા એને પાનનું બીડું આપે છે, સન્માન. અને પછી કહે છે એ મુસાફર કોણ છે આ બંગાળનો રાજા? કેવી રીતે એને શક્કરને જીત્યો? કઈ રીતે હીરામણ લઈ આવ્યો? પંચાલના રાજાને કઈ રીતે જીત્યો? શા માટે એમની દીકરીને અંગરાજ ઉપાડી ગયો? એ પાછા કેમ લઈ આવ્યા? અગ્નિકુંડમાં રહેલા દેવતાને કેવી રીતે એમને સિદ્ધ કર્યા? વેતાલને પણ પોતાના સાહેબા કેવી રીતે કર્યો? એ વાત બતાવો મને. દુનિયામાં છે ને ગમે તેટલી ફિલોસોફીની વાત કરો, પણ ક્યાંક કોઈ પોતાના જીવનની વાત માંડે તો બધી જ ફિલોસોફી મૂકીને માણસ એની વાત સાંભળવા બેસી જાય. દુનિયા આખી છે ને એકબીજાની વાતો સાંભળવાની જ રસિયણ છે. એમાં ઊંઘે ઉડી જાય. બેઠા હોય વાત કરતા હોય વેપારની, ધંધાની, પોતાના શરીરમાં આવેલી ચડકીની પડતીની, તો આખો દિવસ નીકળી જાય, ઊંઘે ઉડી જાય. ચોખ્ખું ખાધા વિના બધા સાંભળે. પૂછ્યું એને મુસાફરને રાજકુમારે. પેલા એ કહ્યું કે બંગાળની અંદર ભૂતપુર નામનું નગર છે, ત્યાં ચંદ્રકાંત નામનો રાજા છે. એક દિવસે એક દૂત આવ્યો. પ્રતિહારી રાજા પાસે દૂતને લઈ આવ્યો. દૂતે કહ્યું કે મારી એક વિનંતી સાંભળશો? બોલો. વિજયપુર નગરની અંદર વિજયદેવ રાજા છે, એની દીકરી છે સૌભાગ્ય સુંદરી, બધી કલામાં કુશળ. દીકરી મોટી થઈ એટલે દીકરીએ પોતાની સખીઓના મોઢે રાજાને કહેવડાવ્યું કે મારે માટે જમાઈ ગોતવાની મહેનત કરતા નહીં. રાજા કે એટલે શું? એને લગ્ન નથી કરવા? તો કરવા છે ને, તો પછી કેમ ના ગોતું? તો કે એને એમ કહેવડાવ્યું છે
રાધાવેદ જે કરે એ વ્યક્તિને હું પરણીશ. રાધાવેદ એટલે અઘરામાં અઘરું શસ્ત્ર વિજ્ઞાનમાં તેલનો ભરેલો કુંડ હોય, એમાં ત્રાજવું લટકાવેલું હોય, વચ્ચોવચ્ચ થાંભલો હોય, એમાં ત્રાજવું લટકાવેલું હોય, થાંભલાની ટોચ ઉપર રાધા નામની પુતળી હોય, એની નીચે એક ચક્ર ડાબેથી જમણે, એની નીચે બીજું ચક્ર જમણેથી ડાબે, એની નીચે ત્રીજું ચક્ર ડાબેથી જમણે, એની નીચે ચોથું ચક્ર જમણેથી ડાબે. આ રીતે 4 જમણેથી ડાબે, 4 ડાબેથી જમણે નિરંતર ફરતા રહે. એ રાધાની પુતળી પણ ફરતી રહે અને પેલા ત્રાજવામાં ઉભા રહેવાનું. તેલના કુંડમાં પડે તો તેલમાં ગયો મરી જ જાય, કારણ કે તેલમાં કોઈ તરી શકે નહીં. પાણીમાં તરી શકે, તેલમાં તરી ના શકે, એટલે પતી જ જાય. તેલના કુંડમાં જોવાનું નીચે, ઉપર પેલા ચક્ર ફરતા હોય, રાધાએ ફરતી હોય, એમાં એકાગ્રતા કરી બરોબર 8 ચક્રમાં એક સરખું અંતર આવી જાય અને ઉપર રાધા પણ એની ડાબી આંખ ત્યાં જ આવી જાય અને બાણ છોડે અને મીંડી નાખે તો રાધાવેદ કર્યો કહેવાય. બહુ અઘરો, લાખોમાં કોક જ કરી શકે. તેઓ રાધાવેદ જે કરશે એની સાથે હું લગ્ન કરીશ, એવો નહીં મળે તો આગમાં બળી મરીશ. રાજા તો ચિંતામાં પડી ગયો, ગજબ કર્યો. અને મંત્રીઓ ભેગા થઈ ગયા અને કહ્યું કે આટલી બધી ચિંતા શું કરવા કરો છો? એમાં કઈ મોટી વાત નથી, આપણે તૈયાર કરાવી નાખીએ મંડપ, એમાં રાધાનો થાંભલો, ચક્ર, આ બધું સેટિંગ કરી દઈએ. અને તમે દુનિયાભરના રાજાને કેવડાવો કે આવું જે કરશે એને મારી દીકરી વરસે. રાજા કે ઠીક છે, આ પણ એક જાતનું લોટરીની ટિકિટ છે, જેને લાગે એની કરી તૈયાર કરાવી દીધું. લગ્નની બહાર જબરદસ્ત મંડપ, મંડપમાં વચ્ચોવચ્ચ કુંડ, કુંડમાં થાંભલો, થાંભલામાં 8 ચક્ર અને રાધા, અંદર તેલ, બે બાજુ ત્રાજવા, એમાં ઉભા રહી નીચું જોવાનું અને ઉપર બાણ છોડવાનું, ઊંચું જોવાનું નહીં. ભાઈ તૈયારી કરાવી નાખી. સારા દિવસે મુહૂર્ત જોડાવી અને બધા રાજાઓને સમાચાર આપી દીધા કે મારી દીકરીની આ શરત છે, જેને આ શરત પુહાતી હોય એ બધાય પધારશે. ઘણા બધા રાજાઓ રાજકુમારો હતા જેમને જબરદસ્ત ધનુર્વેદ શીખેલો, લક્ષ્યવેદમાં કુશળ, શબ્દવેદમાં કુશળ ઘણા બધા હતા. બધા જે પણ શસ્ત્ર ચલાવવાવાળા હતા એ બધા ત્યાં હાજર થઈ ગયા. આવું હોય ને ત્યારે બધાને ઘણાને ભાગ્ય અજમાવવાનું મન થાય. ચારે બાજુ રાજા આવ્યા. હવે પેલો દૂત કે છે કે આપ નથી આવ્યા, બંગાળના રાજા, એટલે આપને બોલાવવા માટે મને મોકલ્યો છે, તો આપ પણ પધારો. બીજો રાજા કે ભલે. ચંદ્રકાંત રાજા કે એ પહોંચ્યા. ડેરો તંબુ તાણ્યા, બધા આરામથી રહે છે. એમાં લગ્નનો દિવસ આવ્યો. પાછું શિયાળમાં પાસ થાય, લગ્ન તરત જ કરવાનું હોય ને, એટલે મુહૂર્ત તો જોવું પડે ને, એટલે મુહૂર્ત જોઈ લીધું.
વિજય રાજાએ બધાને કહ્યું, જો ભાઈ, તમારે જરાય અપમાનની આશંકા રાખવી નહીં. છોકરી એક જ છે, મુહૂર્ત ત્યાં ઘણા આવ્યા છે. માં જે રાધાવેદ કરે એનો જ હાથ મારી દીકરી ચાલશે. એટલે જે ન કરી શકે અને જેનો નંબર ન લાગે એને કોઈએ ખોટું લગાડવું નહીં. કોઈ એમ સમજવું નહીં કે અમારો માનભંગ કર્યો. બધા રાજાએ કબૂલ કર્યું. લગ્નનો દિવસ આવ્યો. અખાડાની અંદર વિજયદેવ રાજા પહોંચી ગયા. આ શસ્ત્રની જ્યાં થતી હોય ને આ બધી પાયક એ અખાડો કહેવાય. અખાડો જ બનાવેલો છે એના માટે. રાજાઓ બધા ઉપર મંચમાં બેસી ગયા સિનિયોરિટીના ક્રમ પ્રમાણે. જેનું જે મોટું રાજ્ય હોય, ઉંમર હોય, એ રીતે બધા રાજાઓ બેસી ગયા. નગરના લોકો પણ આવી ગયા. હવે અદભુત શ્રૃંગાર કરેલી, સફેદ કપડા ધારણ કરેલી, સફેદ સુગંધી ફૂલોની માળા જેને પહેરી છે એ સૌભાગ્ય મંદિરી સુંદરી ત્યાં આવે છે. નંદિની નામની એની પ્રતિહારીણી આગળ ચાલે છે. બધા રાજાઓની સામે રાજકુમારી ઉભી રહે છે. રાજકુમારને જોઈને દરિયામાં જેમ ખળભળાટ થાય એમ રાજાઓમાં ખળભળાટ થઈ ગયો. એટલી બધી રૂપવાન છે ને રાજકુમારી, બધાના મનમાં થઈ ગયું જેના નસીબ હશે એના ઘરમાં આ કુંવરી જશે. પ્રતિહારીએ કહ્યું કે પહેલા બંગાળના રાજા છે જે શાસ્ત્રોમાં નિપુણમતી છે. બીજા છે સિંધના રાજા, ત્રીજા છે ચીનના રાજા, ચોથા છે કલ્યાણ દેશના રાજા, પાંચમા અંગ દેશના રાજા. આ બાજુ આ સુંદર નામના રાજા છે, આ બાજુ દેવરાજ નામના રાજા છે. જંગલ, કીર, કુશાર્ક, હૂણ, વૈરાટ, વત્સ એટલે ઠેઠ ઇજિપ્ત સુધીના રાજાઓ આ સ્વયંવરમાં આવેલા છે. એ વખતે હિન્દુસ્તાન બહુ મોટું હતું. ઠેઠ ઇજિપ્ત સુધી હિન્દુઓની વસ્તી હતી. જેટલા મુસ્લિમ દેશો છે બધા હિન્દુ દેશો હતા. મુસ્લિમ તો 1400 વર્ષથી થયા. એ પેલા ત્યાં મુસ્લિમ હતા, એ પેલા બધા હિન્દુ હતા. મોટા ભાગના જૈનો હતા. એમાંથી પલટાઈને મુસ્લિમ થયા. તો આ બધા દેશના રાજાઓ આવેલા છે. પછી રાજાના માણસે મોટા અવાજથી જાહેર કર્યું કે હે રાજાઓ, તમે બધા કલામાં કુશળ છો તો રાધાભેદ કરો અને અમારી રાજકુમારી જે દિવ્યમાન રાજલક્ષ્મી જેવી છે એને લઈ જાઓ. મગધનો રાજા ઉભો થયો. મંદીજનોએ જોશ ચડાવ્યું કે તમારા જેવા કોઈ ધનુર્ધર નથી. આવે વિચારો, નીચે નજર ગાલી અને તરાજુમાં ઉભો પણ રહ્યો. પણ બાણ છોડવા જાય ત્યાં જ હાથ નીચી ગયો અને ધનુષ્ય પડ્યું એટલું. બિચારો શરમાઈ ગયો, જઈને પોતાના આચરણ પર બેઠો. કીર દેશનો રાજા આવ્યો. બાણ તો છોડ્યું પણ પહેલા ચક્રમાં અટરાઈ તૂટી ગયું. આગળ ગયું જ નહીં. એક પછી એક રાજા આવતા ગયા. બધાને અહંકાર હતો. ગમે તેવું લક્ષ્ય હોય ને
અમે વીંધી નાખીએ. દુનિયામાં મોટાભાગના લોકોને છે ને પોતે બધા કરતા હોશિયાર છે એવું મોટાભાગે ભ્રમ હોય છે ને, એટલે જ્યારે પછડાટ મળે ને ત્યારે થોડી વધારે વહમી લાગતી હોય છે. કારણ થયું કેમ આવું, આપણે ક્યાં હારીએ નહીં અને હાર્યા કેમ? બધા જ રાજાઓ આ રીતે નંબરસર આવ્યા, થાકીને બેઠા, હારીને. જોયા જેવું થઈ ગયું. રાજા વિચાર કરે છે, બોલો હવે તો કોઈ નીકળ્યું નહીં, હવે કરશું શું? છોકરીને કઈ મારા ઘરે થોડી રાખી દેવાય. બંગાળનો રાજા ચંદ્રકાંત હજી સુધી ઉભો નથી થયો. એને જોયું કે હવે કોઈ મેદાનમાં હરીફ નથી, મેદાન સાફ છે. જેટલાને ઓળતો હતો બધા ચડાવીને ગયા અને બધાની વિફળતા જોઈને કેટલા છાનામાના આશરે બેસી ગયા કે જઈને પછી બે આબરું થવું ને કદાચ છાનામાના બેસી ગયો. બે જાતના લોકો હોય, એક ઝુકાવનારા હોય, એક બધાની હાલત જોઈ અને સમજીને બેસી દેનારા હોય. બંગાળનો રાજા ઉભો થયો ચંદ્રકાંત, બરોબર એને લક્ષ્ય સાધ્યું. 8 ચક્ર એક લાઈનમાં આવી ગયા હતા. રાજાની આંખ પણ આવી ગઈ હતી. 1 સેકન્ડનો ટાઈમ, બાણ છોડ્યું, 8 ચક્રમાંથી પાસ થઈ સીધું જ રાજાની ડાબી આંખની અંદર ઘૂસી ગયું. બધા રાજાઓ જોતા રહી ગયા આંખ ફાડીને. ચારે બાજુ બંગાળના રાજાનો જય જયકાર થઈ ગયો. સૌભાગ્ય સુંદરી તરત જ દોડતી આવી ચંદ્રકાંત રાજાના ગળામાં વરમાળા પહેરાવે છે. આ સંસાર ચક્ર છે, ખબર છે? આ ચક્ર છે ને એ 8 કર્મ છે. ઉપર આધાર છે ને એટલે મુક્તિ કન્યા છે. નીચે રાગત દેશમાં બેલેન્સ જાળવવાનું. બે પાલનામાં પગ મૂકવાના ને, આ બાજુ રાગ ને આ બાજુ દ્વેષ માં બેલેન્સ જાળવવાનું. ઉપર નહીં જોવાનું, નીચે જોવાનું. સાધક હંમેશા નીચે જોઈને જ ચાલે ને. જુએ નીચે, લક્ષ્ય વેદા ઉપર. મુનિ નીચું જોઈને ચાલે અને સદગતિમાં જાય ઉપર. નીચે તેલ એટલે સ્નેહ સંસારનું, એમાં ડૂબ્યા પછી તમે નીકળી ના શકો. સ્નેહરાગ સૌથી ભયંકર. તો જેમ મુનિ આ રીતે બધાને જીતી લક્ષ્યવેદ કરે, બસ એ રીતે લક્ષ્યવેદ થઈ ગયો, જય જયકાર થઈ ગયો. ત્યાં બધા રાજાઓ ઉશ્કેરાયા. હાય, અમારા જેવા બધા પુછંદર હોય અને આ છોકરા જેવો રાજા કેમ લઈ જાય છોકરીને? મારી પડાઈ દઈશું એને. મંત્રીઓ કહ્યું, મહારાજ હવે શું ઉભા થાવ છો? કર્યું તું તો લક્ષ્યવેદ જ કરવો હતો. કોણે તમને ના પાડી હતી? અને જે વ્યક્તિ રાધાવેદ કરી શકે એને કોઈ જીતી શકે નહીં. એકની અમે લાખ આવે તો જીતી ન શકે. છાનામાં ના ઇજ્જત સંભાળીને દેવો, કઈ લડવું નથી. નકામું જો આ એકલા તમને જીતશે ને તો આખી દુનિયામાં તમારી બેઇજ્જતી થશે. અત્યારે ચૂપચાપ ઘર ભેગા થાવ. તમારા ઘરે પેલા બધા વિચાર કર્યો કે અહીંયા આગળ ધમાલ કરવી ઠીક નથી.
જઈએ આપણા દેશ, ત્યાં આપણે બરોબર મોરચો બનાવી આ એના ઘરે જાય ને ત્યારે વચમાં રોકશું. આપણે બધા એક બાજુ આ એકલો. જે જબરો હશે એ સૌભાગ્ય સુધી ઉપાડી જશે. દુનિયામાં જે લોકો સ્પર્ધામાં હારે ને એ પછી લૂંટવાના જ વિચાર કરે કોઈને. આ જ સંસાર. ખોટું એવું લાગ્યું છે ને બધાને કે પાણી પીવાય ના ઉભા રહ્યા. વિજયદેવ રાજા કહેતા રહ્યા, ભાઈ બધાનું અપમાન કરવાનું છે, જતા નહીં પણ કોણ ભૂલે? એકે એમની સન્માન લેવા ઉભા ના થઈ ગયા બધા. પોતાનું અપમાન થઈ ગયું ને, માન ગવાનું ને, અને અમને ના મળી આને જ મળી. લગ્ન થઈ ગયા ચંદ્રકાંતના. થોડા દિવસ સાસરામાં રહ્યા કે લાંબો ટાઈમ તો સસરામાં રહેવાય નહીં ને. સાસરા સુખવાસરા તો નિકાસરા. જ્યાં સુધી ગૌરવ સચવાય ત્યાં સુધી સાસરે રહેવાય. પછી કહ્યું કે હવે અમે જઈશું. તો રાજાએ બહુ મોટો દાયજો આપ્યો, હાથી ઘોડા બીજું બધું ખૂબ. અને સૌભાગ્ય સુંદરીને લઈ અને પોતાના નગર તરફ જાય છે. બંગાળનો રાજા ચંદ્રકાંત. રસ્તામાં જ વિજયપુર નગર આવે છે. ત્યાં એક રાજા છે, એનું નામ સત્યનો છે. એની પાસે ચંદ્ર જેવો ઘોડો, 4 દાંત વાળો હાથી છે. અત્યારે તો આપણે 2 દાંત વાળા જ જોઈએ છીએ, પણ આપણી જે દેવકુમારની કથા આવે ને એમાં એના 2 ભાવ છે. એમાં એ ભાવમાં 4 દાંત વાળો હાથી છે, એના આગલા ભાવમાં 6 દાંત વાળો હાથી. 6 દાંત પણ આવતા દંતુષા, 4 દાંત પણ આવતા. સાઇબિરિયાના ઘોર બરફના જંગલમાંથી 5-5, 10-10 લાખ વર્ષ પહેલાના હાથીના મળદા નીકળ્યા. અને એમાં 4 દાંતવાળા હાથીના પણ અવશેષો નીકળ્યા. વાલ્મીકીની રામાયણમાં 4 દાંતવાળા હાથી રાવણની નગરીમાં ઝૂંટતા હતા એવો ઉલ્લેખ મળે છે. તો આ લોકોએ સિદ્ધ કર્યું કે 4 દાંતવાળા હાથી તો ભાઈ 9 લાખ વર્ષ પહેલા હતા, એ પછી નથી. અને વાલ્મીકીએ જોયા છે, એનો અર્થ એ થયો કે રામાયણ 9 થી 10 લાખ વર્ષ પહેલાની છે. આપણે જ માનીએ છીએ 9 થી 10 લાખ વર્ષ પહેલાની રામાયણ, 9 લાખ વર્ષ. અજયનો નથી માનતા, પણ આ પુરાવા સિદ્ધ કરે છે કે જૈન માન્યતા જે છે રામાયણ કાળની એ સાચી છે. 4 દાંતવાળો હાથી છે અને બાકી પણ જોરદાર સેના છે. એ બધા રહ્યા કરતા પોતાને મોટો માને છે. એને ખબર પડી ગુપ્તચરના મોઢેથી કે રાજા ચંદ્રકાંત આ રીતે બધા રાજાઓને ચાટ પાડી રાધાવેદ જીતી અને રાણી લઈને આવી રહ્યા છે, અને આવા છે, નામ છે, તેમ છે. આ વાત સાંભળી અને એને બહુ ગુસ્સો આવ્યો. મારા રાજના ગોંદરેથી હવે સલામત ના જઈ શકે. જબરદસ્ત યુદ્ધની બેરી વગડાવી યુદ્ધની તૈયારી કરી. બોલો હવે આ સંસાર પેલો સીધો ગયો હોત અને ન લડ્યો હોત તો કઈ વાંધો હતો? પણ ના, રાગદેશ જ એવા છે કે આ રીતે વગર જોઈતી લડાઈઓ ઊભી કરે, વગર જોઈતી ધમાલ ઊભી કરે. અત્યારે એવું જ ચાલે છે.
બાંગ્લાદેશમાં વગર જોઈતી લડાઈ ભેગી થઈ છે, જબરદસ્ત. ઇઝરાયલ, ઈરાન, કઈ કોઈને સ્વાર્થ નથી ને હજારો માણસોના મોત થઈ રહ્યા છે, કોઈને કઈ પડી નથી. બસ આ પ્રભુનું શાસન ના મળે ને એની આ જ હાલત હોય. હિંસાનો ડર ના હોય, બસ પોતાની મોટાઈ, પોતાની પોલિટિક્સ, એના માટે ગમે તેટલા માણસ મરી જાય તો કોઈ પરવા નહીં. હવે આને કઈ જરૂર નથી. હવે યુદ્ધ ઊભું કરે, લડાઈ થાય, હજારો સુપટ મરી જાય. નથી કોઈ નગર ઉપર આફત, નથી કોઈ ધર્મ ઉપર આફત, ખાલી અહંકાર. વગડાવ્યો યુદ્ધની ફેરી, તરત જ એનું સૈન્ય ભેગું થઈ ગયું, અહિરાવણ હાથીને તૈયાર કર્યો, એના પર બેઠો, પ્રસ્થાન કર્યું. સાથે મોટા મોટાના સામંતો, સુભટો એ પણ તૈયાર થઈ ગયા. રાગત દ્વેષનો પ્રસંગ આવે ત્યારે દોડનારા ઘણા હોય. ધર્મનો અને સમતાનો પ્રસંગ આવે ને ત્યારે કોઈ દોડે નહીં. ક્યાંય લડાઈ થતી હોય તો કેટલું માણસ ભેગું થઈ જાય વગર નોતરે. બે જણા ઝઘડતા હોય તો આખું ગામ ભેગું થઈ જાય. આમ તો નોતરું આપણે કોઈ ના આવે, આ જોવાઈ જાય. બધાને જોત ચડી ગયું છે. નીકળ્યા નગરમાંથી, થોડે દૂર જઈ પડાવ નાખ્યો અને બંગાળના રાજાને દૂત મોકલ્યો અને કહેવડાવ્યું કે લોટરીથી મેળવેલી વિદ્યા પત્નીને રાજલક્ષ્મી જે છે ને એ કોઈને પચતી નથી, એ બધાય નહીં ગણાય. એટલે તમે અમને નમસ્કાર કરો, મારી સેવા કરો, સેવા કરો, સેવક પણ. અને તમારી રાણી સૌભાગ્ય સુંદરી અમને સોંપી આરામથી તમે નીકળો તમારા નગરમાં. એવો મહારાજા શંકરનો આદેશ છે. અને જો એ ન કરવું હોય તો લડવા આવી જાઓ. અમે તમને પહેલેથી પડકાર આપી છે, એમ ના કહેતા કે અમે તમને કપટથી ફસાવ્યા છે. ચંદ્રકાંતે જવાબ આપ્યો કે કઈ સ્કૂલમાં ભણ્યા છો, કઈ સ્કૂલમાં ભણ્યા છો કે તમે, કોણ છે તમારો આ શંકર? કીડા જેવો છે, કીડા જેવો. પરાઈ સ્ત્રીઓને ઈચ્છે, પરાયા માલને ઈચ્છે, એને માણસ કોણ કે, વીરે કોણ કે? બિચારા સેવકો એને શંકર કહે છે. અનાર્ય મધ્ય મર્યાદા તોડે છે. કોને ના પાડી હતી આવ્યો હોત તો સ્વયંવર મંડપમાં પડકાર ઝીલ્યો હોત તો? હવે ભાઈ કનકલાની કોટડીમાં રહેવા વાળો એક હાથી, એનું નામ આપી દીધું ઐરાવણ, પોતાનું નામ આપ્યું શુક્ર, અને સમજે હું જાણે ઇન્દ્ર જ છું. ખરેખર દુનિયામાં છે પોતાના ઘરમાં તો હું ગાજે, કોણ ના પાડે? હવ રાજા થઈ ફરે. ભાઈ કેટલી બેશરમી છે. ઠીક છે, ચલો પડકાર ઝીલું છું તમારો. યુદ્ધના મેદાનના કસોટીના પથ્થર ઉપર તમે સોનું છો કે કથિર, એની પરીક્ષા થઈ જશે. આપણે ખાલી એકબીજાની કાપવામાં ટાઈમ ખરાબ નથી કરવો. ત્યાં કહી દે તારા રાજાને કે હું તૈયાર છું, તમે તૈયાર થઈને આવી જાઓ. રાજાને એની વાત કરી. શક્ય તો એકદમ ગુસ્સે થઈ ગયો, બગડાવી ફેરી, સૈન્ય થઈ ગયું ભેગું. બંગાળના રાજાએ ગરુડ વ્યૂહ બનાવ્યો. આગળ તો થોડા જ સૈનિકો, પછી ધીરે 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 ધીરે
આમ વધતા જાય. અને એની સામે આવી ઉભો રહ્યો. પેલો પણ જબરદસ્ત સેના, હાથી, ઘોડા, રથ, પાયદળ લઈને આવ્યા. સામસામા ભીડાઈ ગયા. જબરદસ્ત યુદ્ધ શરૂ થઈ ગયું. સ્વાર્થ કોને? શક્રને એકલાને પારકાનું બૈરું પડાવવું છે. અહીં આ બાજુ ચંદ્રકાંતને અન્યાયની સામે લડવું છે. બે જણાની લડાઈ ને એમાં બધા સુબટો કઈ લેવા દેવા નહીં. પણ મારા રાજા, એમની ઈચ્છા, એમને હારવા દેવાય નહીં, કારણ કે મારા રાજા છે. એમાં બધા મરણિયા થઈને લડે છે. હાથીઓના માથા કપાઈ રહ્યા છે, ઘોડાના પગ કપાઈ રહ્યા છે. લોહીની ધારથી ઝરણા ચાલી રહ્યા છે ધરતી ઉપર. કેટલાય સુઉંટોના માથા કપાઈ ગયા છે, એમના મુકુટ રોળી રહ્યા છે ધૂળની અંદર. અને આ રીતે ભયંકર વિનાશ થાય એવું જબરદસ્ત યુદ્ધ ચાલ્યું. રથો તૂટી ગયા, હાથીઓ મરી ગયા, ઘોડાઓ કપાઈ ગયા, મોટા મોટા રાજાઓ પણ મરી ગયા, ધૂળમાં રંગોળાઈ ગયા એમના માથાને શરીર. જોયું શક્ર રાજાએ કે એનું સૈન્યનો બહુ મોટો નાશ થઈ ગયો છે. એટલે એને બંગાળના રાજાને કેવડાવ્યું કે આ બધા નિરપરાધને મારવાની શું મતલબ છે? હાલો હું તો બે જણા લડી લઈએ. ચંદ્રકાંત કે ભાઈ વાંધો નથી મને, આ તો તું સેના લઈને આવ્યો એટલે સેના આપણે ભીડાવી. તારે લડવો તો આપણે તૈયાર છીએ, હાલ આવી જાઓ. પેલો એના હાથી પર બેઠો છે, પેલો રથમાં બેઠો છે. બે હામાં આવી ગયા. શક્કરે દાંત પીસી અને શક્તિ ફેંકી. પેલાએ સામે એવા બાણ છોડ્યા, શક્તિના ટુકડે ટુકડા કરી નાખ્યા. બંગાળના રાજા હસતા હસતા કહ્યું કે રાજા લે, તારી શક્તિનો તો હાલત થઈ. અને યાદ રાખજે, હવે પાછો ના પડતો. દુશ્મન અને સાપ બે એક સરખા. છંછેડ્યા પછી પૂરા કરો તો જ કામ આવે, વચ્ચે મૂકો તો કામ ના આવે. પેલા એમ કહીને આને તો સુરભ પ્રમાણ, જેના આગળના ભાગમાં છરી હોય, એક તો તીખા બાણ હોય, એક છરી વાળા બાણ હોય. ચંદ્ર હોય ને બીજનો, એવા આગળ કઠાર જેવા ધાર કાઢેલું લોઢું ચડેલું હોય એવા બાણ છોડ્યા. પેલાનું છત્ર કાપી નાખ્યું અને ધજા કાપી નાખી. એનું ધનુષ્યને કાપી નાખ્યું. શક્રને બહુ ગુસ્સો આવી ગયો. એટલે વજ્ર બનાવ્યું હતું ઇન્દ્રસેન, એટલે પૂરી શક્તિથી વજ્ર ફેંક્યું. આને લીધો મોટો મોગરો. પેલા મુઠિયા બનાવી લાડુ બનાવતા ને તો મુઠિયા તોડવા માટે મોગરો બનાવતો મોટો લાકડાનો. હવે એ નથી, હવે તો કાંઈ નહીં ફૂટે છે. તેને મોગરો લીધો, જે જોરથી વજ્ર ઉપર માર્યું કે વજ્ર પાછું ફર્યું અને સીધું જ શક્રની છાતીમાં જ પડી ગયું. એનું જ વજ્ર એની સાથે પડી ગયું. શક્ર મર્યો હોય એમ હાથી ઉપરથી પડ્યો હતો. આકાશમાં દેવતાઓએ જય જયકાર કર્યો કે વાહ, બંગાળના રાજાએ શું લડ્યું, શું તાકાત બતાવી. કુસુમની વૃષ્ટિ કરી, જય જયકાર કર્યો, વિજય દુંદુભીઓ વગાડી. બોલો, દેવતાઓએ ભેગા પડી ગયા. સંસારમાં એવું છે, રાગ દ્રષ્ટિ વાત આવે ને તો કોઈ બાકી ના રહે.
બધાય ભળી જાય. તમે બધા સાચું બોલજો, કોઈ દાડો ક્રિકેટના મેદાનમાં ગયેલા છો? કોઈ દાડો રમત છક્કા ચોક્કા લગાડ્યા છે? નથી લગાડ્યા. પણ તોય હિન્દુસ્તાન અને પાકિસ્તાનની મેચ ચાલતી હોય ત્યારે શું હાલત હોય? છક્કો પેલો લગાડે, ઊંચા તમે કૂદો. આવું છે સંસારમાં. દેવતાઓએ જે જયકાર કર્યો. હવે પતી ગયું, શક્ય તો મરી ગયું. બિચારા હવે જે સુપટો છે એમને અભયદાન આપ્યું, રણ મેદાન સાફ કરાવ્યું. ઐરામ નાખીને બંગાળના રાજાએ પોતાના કબજે કરી લીધો. પછી આગળ ચાલ્યા તો પેલા બધા રાજાઓ જે સરોવરમાં આવેલા ને એ તૈયાર થઈને ઉભા હતા. પંચાલ એટલે પંજાબના બધા રાજાઓ. બંગાળના રાજાએ કેવડાવ્યું કે આ શક્કરની શું હાલત થઈ એ પેલા તપાસ કરાવો. તમે શું કરવામાં ફોગટના આગની અંદર પતંગિયાની જેમ કૂદી રહ્યા છો? બધા કેવડાવ્યું, બધા ઠંડા પડી ગયા. કારણ શક્કરને જીતી દીધો તો આપણું કામ નથી. પણ પેલો પંજાબનો રાજા છે ને, તો પંજાબને પાછું એ કહે હું ના જાઉં, કે હું તો લડીશ જ. બધા ઘણી ના પાડી જવા દે, નથી લડવું. લડીશ તો બધી ઇજ્જત જશે, નહીં લડે તો આપણે ભાગી આવે એટલી જ. પણ બાકી તો બધું બચશે, મરશું તો નહીં અને ઇજ્જતે નહીં જાય વધારે. ના કે મારે તો લડવું જ છે, લડ. બીજા બધા ભાગી ગયા રાજાઓ, પંજાબના રાજાને મૂકીને. ત્યારે બંગાળના રાજાનો સેનાપતિ છે મેઘ, એ ઉભો થયો. સ્વામી કહે અહીંયા તો હું જ લડીશ, આમાં તમારું કામ નથી, આ તમારી કેટેગરીનો નથી, આ તો મારી કેટેગરીનો છે આ રાજા. તો રાજા કે ઠીક, તું જા લડવા. રજા આપી એને પાન પીળું આપ્યું અને ખૂબ હાથી ઘોડાને પાયદળ આપ્યું. કે તું લડ. પેલો જોરદાર લડાઈ શરૂ કરી. એને એવું લડ્યો પંચાલના રાજાના શસ્ત્રો જ ફૂટી પડ્યા. પથરાટ લઈને ભેગો તો છે, તોય મારો છોડતો નથી. બસ તોય હું લડું. નીકળ્યો, મટતી ઘણો ના પાડે છે તોય સાંભળતો નથી. અને બધા સુગડોને એક બાજુ કર્યા, હાથીએ છોડ્યો. જમીન ઉપર ઉતરીને કે બસ આવી જા, કે આપણે મલ્લ યુદ્ધથી લડશું. આમાં આવી ગયા 2 જણા. એમાં કઈ મજા ના આવી એને. છેવટે જમીન ઉપરના એના શસ્ત્રો ફૂટી ગયા, થાકી ગયો. સેનાપતિની સાથે હવે કુસ્તી કરવા લાગ્યો. ઘડીકમાં સેનાપતિ એને ચિત કરે, ઘડીકમાં આ ચારખાને ચિત કરે. આમ લડાઈ ચાલી રહી છે બેની. 2 મજબૂત છે, 2 કુશળ છે, 2 મલ્લ છે. પણ છેવટે સેનાપતિએ પેલા ટકવી નાખ્યો. દુનિયામાં એક નિયમ છે કે નિર્બળ હોય કે બળવાન હોય, પણ જે પુણ્યવાન હોય છે તે. અને જે કોઈનું પણ બુરું ના કરતો હોય, બધાનું ભલું કરતો હોય, એ પુણ્યવાન હોય. અને જે પાકો માલ જેમાં પોતાનો કોઈ હક નથી એ ખાવા ઈચ્છતા હોય, એનું પુણ્ય ઘટી જાય. એટલે બળવાનું હોય તો હારી જાય. પહેલા એને 4 ગણા ચિત્ત પાડી કસી એના જ ખેસથી બાંધી બરોબર લાઈને રાજાના પગમાં ઠોક્યો. લો, પંચાલના રાજાને બાંધી કરીને. બંગાળના રાજાએ જોયું
કે ના 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 કે અમે તેમ તો રાજા છે કે છોડાવ્યો કે જા ભાઈ જા, તું તારું રાજ અંબાર, મારે કઈ તારા રાજની જરૂર નથી. હવે તે પડકાર ફેંક્યો એટલે મારે લડવું પડ્યું. એ તો મારે શાંતિથી જતો હતો, મારે કે તારી સાથે લડવું હતું. બરોબર, તું લડવા આવે તો શું કરું? જાગે પેલો ગયો તો ખરો, પણ હવે એને રસ પડી ગયો છે. સીધો જતો રહ્યો જંગલમાં, બાવો થઈ ગયો અને વનવાસમાં જતો રહ્યો. આ રીતે બંગાળના મહારાજા ચંદ્રકાંત શક્રને જીત્યો, પંચાલના રાજાને જીત્યો અને પછી પોતાના નગરમાં પહોંચ્યા. નગરમાં તો આનંદો પાર નથી. એક તો નવી રાણી આવી રહ્યા છે, તે પણ આવી રેસમાં રાધાવેદની જીતીને આવી રહ્યા છે. આખું નગર ખુલ્લું સમાતું નથી. જીતે આપણે ઓલિમ્પિકમાં છે ને, જીતે એક જણ પછી ખુદ આપો દે હમ જીત ગયે. વાહ રે વાહ! તો અહીંયા આખું નગર એટલે ચડ્યું છે. અને રાજાએ રાણી સાથે પ્રવેશ કર્યો. લોકો આવ્યા, બધા પ્રણામ કર્યા. હવે રાજા પોતાનું રાજકાજ સંભાળે છે. એમ કરતા કરતા સૌભાગ્ય સુંદરી ગર્ભવતી થયા. એ ગર્ભ બાળ પેટમાં આવ્યા પછી રાજાને જ્યાં જાય ત્યાં વગર મહેનતે વિજય થઈ જાય. ચારે બાજુ વિજય. જ્યાં કંઈક ખોદાવે ત્યાંથી નિદાન નીકળે. એવી પુણ્યશાળી કન્યા ગર્ભમાં આવી છે. રાજા બહુ ખુશ છે. જન્મ થયા પછી રાજા એનું નામ વિજયા પાડ્યું. હવે વિજયા મોટી થાય છે અને ફેર આગળ જતા નવી ઘટનાઓ પાછી ફેર બને છે. એ વાત મુસાફર કુમાર વજ્રબાહુને કહે છે, ભગવાનનો આત્મા પાર્શનાથ, કે આ બધી વાતો સાંભળી રહ્યા છે. અને ભગવાન હમણાં તો આપણે સાંભળવી જ પડે. હવે આગળ શું વાત કરે છે એ